લોચો તો હવે દરેક આપણે બનાવી લઈએ છીએ, પરંતુ ખાસ કરીને બહાર જેવો ટેસ્ટ કેમ નથી આવતો? ચાલો જોઈએ કે શું ભૂલ કરીએ છીએ. તો જુઓ, અત્યારે 2 દાળ લીધી છે આપણે. અડદની દાળ છે, સાથે ચણાની દાળ છે. તો 1 કપ ચણાની દાળ છે અને 1/4 કપ અડદની દાળ છે. તો આ બંને દાળને આમ તો જોઈએ તો 4 થી 5 કલાક પલાળવાની હોય છે, પરંતુ જ્યારે તમે હુંફાળા ગરમ પાણીમાં પલાળો ને તો 2 જ કલાકમાં પલળી જતી હોય છે. તો ચણાની દાળ પલળી ગઈ છે, સાથે અડદની દાળ પણ 2 જ કલાકમાં પલળી ગઈ છે. અડદની દાળને વાર નથી લાગતી, ખાસ કરીને ચણાની દાળને વાર લાગે છે, પરંતુ હુંફાળું ગરમ પાણી કરો એટલે 2 કલાકમાં પલળી જતી હોય છે. બંને દાળના પાણી કાઢીને મિક્સર જારમાં ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે તેને જુઓ, ખાસ કરીને ખાટું દહીંનો ઉપયોગ કરવાનો છે. તો છાશ પણ તમે ઉપયોગમાં લઈ શકો, પરંતુ ખાટી લેવાની છે. અડધા કપ જેટલું દહીં લેશું, સાથે અહીં 3/4 કપ જેટલું એટલે કે પોણા કપ જેટલું પાણી લેવાનું છે. ખાસ પેલી તો અહીંયા ભૂલ કરીએ કે ખાટું દહીં ન હોય ને તો શું કરવાનું છે, તો અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેરી મેં તેને ગ્રાઇન્ડ કરી લીધી છે અને આવું ખીરું બનાવી લીધું છે. ત્યાર પછી ફરીથી આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીને તેને આપણે જે સાથે બધું ચોટેલું છે તે બધું જ લઈ લેવાનું છે આવી રીતે ખીરામાં. તો હવે આ બેટર છે ને તેને પહેલાં એકવાર મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકીને તેને કમ્પલસરી ફર્મેન્ટ થવા દેવાનું છે. અહીં જ તેનો બેસ્ટ ટેસ્ટ આવે છે. તો જો ખાટું દહીં લ્યો ને તો 10 થી 12 કલાક રાખવાનું, પરંતુ જો મોળું છે, ખાટું દહીં નથી, તો તમારે અહીં 15 થી 18 કલાક જેટલો રેસ્ટ આપવાનો છે. જો ખાટું દહીં હોય ને એટલે આટલું સરસ ફર્મેન્ટેશન તમારા ખીરામાં આવે એટલે બહાર જેવો જ તમારો ટેસ્ટ આવે. તો રીઝન ખાસ તો એ જ છે કે તમારું પરફેક્ટ જે બેટર છે ને એ ફર્મેન્ટેશન થયેલું હોવું જોઈએ, આથો પરફેક્ટ આવેલો હોવો જોઈએ. આ રીતે એકદમ આમ ફ્રોધી થઈ જવું જોઈએ. ત્યાર પછી મિક્સ કરી દેવાનું છે. હવે આ બેટરને આપણે સરસ એવું ટેસ્ટ લાવવા માટે 4 તીખી મરચી અને આદુ, આ 2 સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેનાથી ટેસ્ટ બહુ સરસ આવે. 1 ચમચી મીઠું નાખીને તેને ખાંડી લેશું એટલે સરસ એવું ખંડાઈ જાય. તો જો આ રીતે ખાંડી લેવાનું છે અને ચમચીની મદદથી તમે જુઓ તો અહીં 1 ચમચી જેટલું આ થયેલું છે, તેને સાથે જ ઉમેરી દેવાનું છે બેટરમાં. તો હવે તેમાં પાણી ઉમેરી દેવાનું છે. તો પહેલાં તો છે ને 1 કપ જેટલું પાણી લેશું અને થોડું આપણે ઉમેરતા જઈએ. આપણને ખ્યાલ છે કે ખમણનું બેટર જાડું હોય અને તેમાં વધારે પાણી ઉમેરી દઈને જ્યારે પતલું ખીરું થઈ ગયું ત્યારે પરફેક્ટ ખમણ ન બન્યા. આ રીતે લોચાની રેસીપી આપણી સાથે આવેલી છે. તો જુઓ, થોડું પાણી ઉમેરીને જ્યારે તમને ખીરું થોડુંક જાડું લાગે એટલે તમારે ફરીથી ઉમેરવાનું છે. તો આ રીતે જુઓ મેં ખીરું બનાવ્યું છે, પતલું છે, તમે જોઈ શકો છો. અને જ્યારે આ રીતે એકદમ પતલું લેયર તમને ચમચામાં દેખાય એટલે પરફેક્ટ તમારું બેટર બની જાય છે. તો મેઝરિંગ કપથી આપણે જ્યારે 1 કપ ચણાની દાળ લઈએ ત્યારે 4 કપ જેટલું પાણી જાય. તો ખ્યાલ ન આવે તો આ પ્રમાણે માપ લઈ શકાય છે પાણીનું. હવે જુઓ, થોડુંક બેટર અલગ લઈને તેમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરશું. મિક્સ કરતાં જ તમને તેમાં નાના બબલ્સ દેખાશે અને સોડા ઉમેરવાથી છે ને લોચો એકદમ પરફેક્ટ કૂક થઈ જતો હોય છે. હવે છે ને સ્ટીમર પ્લેટને ગ્રીસ કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. હવે આ બેટરને આપણે અંદર ઉમેરી દેવાનું છે અને બેટર આપણે પ્લેટ પ્રમાણે જ લેવાનું છે. હવે ચટણી બનાવીએ અને લોચાને આપણે કૂક થવા માટે મૂકી દઈએ 8 થી 10 મિનિટ માટે. તો 1 કપ જેટલા લીલા ધાણા ઉમેરશું અને મોળા મરચાં મેં 2 લીધા છે અને કપમાં જોઈએ તો તે 1/3 કપ થયેલા છે. તો ટુકડા કરી ઉમેરશું. સાથે જ અહીં 8 થી 10 ફુદીનાના પાન ઉમેરે છે, બહુ સરસ ચટણીને ટેસ્ટ આપે છે. 2 તીખા લીલા મરચાં, 1 આદુનો ટુકડો, અડધા લીંબુનો રસ ઉમેરશું, 1 ચમચી ખાંડ, સાથે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર અને અડધી ચમચી મીઠું ઉમેરશું. અને જુઓ, હવે જ્યારે પાણી ઉમેર્યું ને એ પહેલાં આ રીતે મેં 1 કપ જેટલું ખીરું અલગ લઈ લીધું હતું. તેમાં અડધી ચમચી ઈનો અથવા તો ચપટી પ્રમાણે સોડા ઉમેરીને તમે આ રીતે ખમણ કરી શકો છો. તો 8 થી 10 મિનિટ માટે તમે કૂક કરો એટલે આવા ખમણ થઈ જતા હોય છે. તો પરફેક્ટ ટેસ્ટ જો તમારે લોચાની ચટણીનો જોતો હોય, ખમણની ચટણીનો જોતો હોય તો આ પ્રમાણે ચટણી બનાવવાની રહેતી હોય છે. તો 3 જેટલા ટુકડા મેં ખમણના ઉમેર્યા છે, 1 બરફનો ટુકડો, સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી લીધું છે. કોઈ પણ ફરસાણ હોય કે કોઈ પણ ચાટ હોય કે જ્યાં પણ તમારે ગ્રીન ચટણીનો યુઝ કરવો છે ત્યાં જો આ ચટણી તમે યુઝ કરો તો એટલો પરફેક્ટ ટેસ્ટ આવતો હોય છે. જોઈ શકો છો તેનું ટેક્સચર પણ કેટલું સરસ આવ્યું છે, બહુ સરસ ટેસ્ટ આવે છે, પરફેક્ટ ફરસાણ જેવો જ. હવે અમુક મસાલા લઈએ. તો 1 ચમચી કશ્મીરી મરચું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, સાથે 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી તીખું લાલ મરચું, 1 ચમચી મીઠું અને ચપટી જેટલો સંચળ. આ બધું મિક્સ કરીએ એટલે સરસ એવો લોચાનો મસાલો આપણે ઘરે રેડી કરી શકીએ છીએ. બહુ સરસ ટેસ્ટી આ ચાટ મસાલો થાય છે. તો જો આ રીતે આપણે લોચાનો મસાલો હવે બનાવી લીધો છે
અને અહીંયા જોઈએ તો 8 મિનિટ થઈ છે અને પરફેક્ટ આ રીતે તમને જ્યારે ડોટ ઉપર દેખાય એટલે તમારો લોચો અહીં કૂક થઈ ગયો છે. તો હવે છે ને તેમાં એક સ્ટ્રીટ સ્ટાઇલ આપણે ટેસ્ટ લાવવો છે એટલે 2 ચીઝની સ્લાઇસ ઉમેરી દઈશું અને તેને અહીં 2 જ મિનિટ તેને ફાસ્ટ ફ્લેમ પર કૂક કરીશું. તો 2 જ મિનિટ થઈ છે અને જોઈએ તો ચીઝની સ્લાઇસ છે એકદમ સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. ખૂબ જ એવો ટેસ્ટી લાગતો હોય છે અને બહારથી તમે જ્યારે જે ટેસ્ટ અનુભવો છો ને એ જ ટેસ્ટ હવે ઘરે પણ આ રીતે લોચામાં આવશે. તો જો આ રીતે લોચો આપણે અલગ લઈ લેવાનો છે. તેની ઉપર 3 થી 4 ચમચી જેટલું બટર ઉમેરશું. બટર ઉમેરવાથી જ બહાર જેવો પરફેક્ટ ટેસ્ટ આવવાનો છે. હવે જો તેને આ રીતે બટર પેપરમાં ઉમેરીને મિક્સ કરી લેવાનો છે અને પરફેક્ટ એવો સ્ટ્રીટ સ્ટાઇલ અહીં લોચો રેડી થવાનો છે. બહુ સરસ એવો એકદમ પરફેક્ટ સ્ટેપ સાથે તમે જો આ રીતે બનાવશો ને તો બહાર જેવો ટેસ્ટ આવશે અને ઘરે પણ તમે બહાર જેવો રેડી કરી શકશો. તો ઉપરથી થોડાક એવા કાંદાના ટુકડા ઉમેરી દેશું. જે લોચાનો મસાલો બનાવ્યો છે તે છાંટી લેવાનો છે. થોડીક નાયલોન સેવ આપણે આ રીતે ઉમેરી દેશું અને મોઝરેલા ચીઝને આ રીતે થોડું ખમણી લેશું. જે તમારા સ્વાદ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો એકદમ સરસ દેખાવ આવે છે. સાથે જ આપણે કાંદાની સ્લાઇસ ઉમેરી દેશું જેને આપણે લચ્છા કહેતા હોઈએ છીએ. તેની ઉપર થોડોક આપણે લોચાનો મસાલો અને ચટણીને પણ સાથે સર્વ કરી દેશું. જો એકવાર તમે આ રીતે બનાવી લેશો ને તો બહારનો પણ તમે ભૂલી જવાનો છો. એટલો ટેસ્ટી ઘરે બને છે. તો ટ્રાય કરવાનો છે અને શેર કરી દેજો.